75 રાખડીઓથી 2015માં અમે આ સંજય બચાવ સર દ્વારા શરૂ કરવામાં મારી 2 દીકરીઓના માધ્યમથી હું એક પેરેન્ટ્સ તરીકે એમની સાથે આ મુહિમમાં જોડાયો હતો. જેમ વર્ષ થતું ગયું એમ બધી NGOs આવતી ગઈ, દીકરીઓ બધી જોડાતી ગઈ. આ વખતે તો બ્લાઇન્ડ સ્કૂલની છોકરીઓ જે આપણે જોઈએ કે લોકો કેવી રીતે મેનેજ કરતા હશે, પોતાનું કેવી રીતે કરી શકતા હશે, એ લોકોએ પણ રાખડી બનાવીને આની સાથે અમને મોકલી છે. અને આ રાખડીઓ જોતા અમને પણ એવો આનંદ થયો કે ના, ખરેખર આ બહુ જ સુંદર અને અતિ ભવ્ય કામ છે. ભાઈ બહેનનો તહેવાર છે, પવિત્ર છે, તો આપણા સોલ્જર્સ સાથે કેમ ના ઉજવી શકાય. અહીંયાથી આપણે મોકલ્યા અને ત્યાંથી એ લોકોનો જ્યારે રિપ્લાય આવે છે ત્યારે ઘણી લાગણી અનુભવાય છે कि ये राखियाँ हम यहाँ से कल भेजेंगे और वहाँ राखियाँ मिलने के बाद तुरंत मुझे वहाँ के कमांडिंग ऑफिसर्स का फ़ोन आ जाता है हर बॉर्डर से कि आपकी राखियाँ हमेशा की तरह हमें मिल गई और वो शुक्रिया अदा करता है. मगर बात यह है कि मेरी राखियाँ वहाँ पे 8 दिन पहले पहुँचती है, रक्षाबंधन के पहले, और इसलिए उनको मौका मिलता है कि वहाँ से वो राखियाँ हर यूनिट तक पहुँचे, इसलिए. और एक भी कलाई सुनी नहीं रहती अपनी जो राखियाँ यहाँ से जाती है इसकी वजह से. મેં છેલ્લા 10 વર્ષથી બચાવ સર જોડે આ પ્રોગ્રામમાં જોડાયેલા છે. આજે લગભગ 65,000થી વધુ રાખીઓ અમે ભેગી કરી છે બધાએ. એ ઓલમોસ્ટ 14થી 15 દેશોથી, 14થી 15 સ્ટેટ્સથી આ બધી રાખીઓ ભેગી કરવામાં આવી છે. એ રાખીઓની પૂજા કરીને અમે ઇન્ડિયાની બોર્ડર પર મોકલવામાં આવે છે.